હાય ગાઈઝ, આ રસ્તો કઈ બાજુ છે ને કઈ જગ્યાએ જાય છે ને તે મને કોમેન્ટમાં બતાવજો ને. આ રસ્તો તમે આવ્યા હોય સુરતમાં છે, આ રસ્તો કઈ જગ્યાએ જાય છે અને આ રસ્તો કઈ બાજુ આવેલો છે ને આવ્યો હોય તો કોમેન્ટમાં લખી નાખજો. હું મારો મોટો ભાઈ આવ્યા છું. આ જગ્યા છે કરમનાથ મહાદેવ મંદિર. જોવો તાપીનો નજારો જોવો બાજુ, અત્યારે પબ્લિક જોવો. મિત્ર આ છે કરમનાથ મહાદેવ મંદિર. અહીંયા બાજુમાં આપણા આયુર્વેદિક પુસ્તકો પણ માળા કંઠી ભંડાર બધું મળશે. જો આ મારો મોટો ભાઈ છે. ભાઈ આવ્યા છીએ કરમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા. મહાદેવનો મહિનો હાલે ને એટલે દાઢી વાળ ને વધારે આ તો સાવો મહિનો છે એટલે એમ ન માનતા કે સપરી વેડા કરે છે, પણ અમે સપરી વેડા કરતા નથી. જો કાંઈ નહીં, આપણે આગળ જો મિત્રો વિડીયોમાં બના રહેજો. અને તમે જો વિડીયો ફેસબુક થ્રુ જોતા હોય તો ફેસબુકને ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ થ્રુ ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં પણ જોતા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઈબ ઓલ નોટિફિકેશનનું બટન દબાવી દેજો. તો વિડીયોમાં બના રહેજો. તમને અંદર શિવશંકરના દર્શન કરાવી અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જો મિત્રો મંદિરનું પટાગણ જો કેટલું હતું. અત્યારે વાગ્યા છે લગભગ મારા ખ્યાલથી 8:30 જેવું 9 આજુબાજુ છે, પણ જો અત્યારે પબ્લિક જો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે. શ્રાવણ મહિનો ચાલે છે. જો કાકા અપંગ હોવા છતાં પણ મહાદેવને નામ ભૂલતા નથી. જો ચાલો તો મિત્ર આપણે અહીંયા સાઈડમાં ચંપલ કાઢવાનું છે. અહીંયા બોડી અમારા છે, શિસ્તમાં આપણે રહેવું પડે એટલે આપણે અહીંયા ચંપલ કાઢી નાખ્યું. અહીંયા બોડીયું મારેલું છે, ચંપલ કાઢી નાખ્યું. વિડીયોમાં બનાવી રહેજો, તમને અંદર મહાદેવના દર્શન કરાવી જોવા મળશે. તો મિત્રો જો આપણે મહાદેવના મંદિરે જવા જઈ રહ્યા છીએ. જો ત્યાં બધા દર્શન કરીને પણ બધા બહાર આવે છે, આપણે દર્શન કરવા જઈએ છીએ. આપણા મહાદેવના મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. તો અંદર ગળતા અહીંયા સાઈડમાં હનુમાનજીનું મંદિર અને અહીંયા સાઈડમાં ગણપતિનું મંદિર છે. આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો અંદર જો કેટલું અત્યારે ટ્રાફિક પણ બહુ છે. ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તો મારો મોટો ભાઈ અહીંયા ઊભો છે. તો મોટા વિડીયોને કાંઈ લગતી હોય કહી દે, આપણે ક્યાં આવ્યા છીએ? મહાદેવ ભગવાનના પગે લાગે. એવું છે એમને? તું તો આવી ગયો છો અત્યારે, મારે યાર બીજી ફેરી દર્શન કરવા આવે છે ને તું? નહીં, હું તો રોઈ જાઉં ભાઈ. એમ હું તો રોઈ જાઉં, પણ અત્યારે તો મારે બીજી ફેરી આવે છે ને? અરે રોઈ જાઉં. રોજ મળવું હોય ને તો સવારમાં 7:30 આવી જાય. હું રોજ 7:30 આવીશ. કાંઈ વાંધો નહીં, ત્યારે આપણે મહાદેવના આપણે દર્શન કરી લઈએ. જો એલડી મૂકેલું છે. મહાદેવના અત્યારે પૂજા વિધિ ચાલુ છે. હા, મિત્રો આપણે સાઈડમાં જઈએ. બધા અહીંયા દર્શન કરી રહ્યા છે. આ છે આપણે રામચંદ્ર ભગવાનનું મંદિર. આપણે રામચંદ્ર ભગવાનનું મંદિર દર્શન કરી લો. બીજું તમને એક વસ્તુ દર્શન કરાવું. અહીં જો અયોધ્યા, અહીંયા સાઈડમાં આપણે જો અહીંયા અંબેમાનું મંદિર પણ છે. જો બધા દર્શન કરી લેશે તો કરી લો, તમે પણ દર્શન કરી લો.
મેં તો દર્શન કરી લીધા. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ગાઈસ. આપણે અત્યારે મંદિરની પ્રદક્ષિણા કરવી છે, અત્યારે બધા કરે છે. આપણે તો પ્રદક્ષિણા કરી લીધી. જો તમને મંદિરની સાઈડમાં કાચ લગાડેલા છે. અત્યારે જો પૂજા વિધિ હાલે છે. તો આવું મંદિર અનોખું નાની શિવલિંગવાળું મહાદેવનું મંદિર તમે નહીં જોયું મિત્રો. હા, તમને ફોટામાં તમારા ભાગ્યમાં હોય તો તમારે નાની શિવલિંગના દર્શન થઈ શકે છે. જો અત્યારે જો વિધિ ચાલુ છે ને મિત્રો.